નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક સભા યોજાઈ। આજરોજ મોડાસા કેપી હોસ્ટેલ ખાતે અરવલ્લી ભારતીય કિસાન સંઘની જિલ્લાની બેઠક યોજવામાં આવી, જેમાં જિલ્લાની જૂની સમિતિને બરખાસ્ત કરી નવી સમિતિનું નવગઠન કરવાનું હતું। તેમાં પ્રદેશમાંથી મહિલા પ્રદેશ મંત્રી શ્રીમતી રાધાબેન પટેલ કચ્છ જિલ્લામાંથી પધાર્યા હતા। તદુપરાંત પ્રદેશ કાર્યકર અંબુભાઈ પટેલ અને શ્રી દાદાલાલ પ્રભારી મંત્રી શ્રી અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી કુમારી કલ્પનાબેન પટેલ તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી મગનભાઈ પટેલ અને મોટી સંખ્યામાં તમામ તાલુકામાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આવનાર તમામ પદાધિકારીને ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાર્થના કરી દીપ પ્રગટાવી સભાની ચર્ચા કરવામાં આવી। આ સભામાં અરવલ્લી જિલ્લાના 6 તાલુકાના પ્રમુખ મંત્રી તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં નવીન કારોબારી બદલવા માટે પ્રદેશમાંથી ખૂબ જ આગ્રહ રહ્યો હતો, પરંતુ 6 તાલુકાના કાર્યકરો અડગ રહી એ જ જૂની ટીમ માન્ય હોય અને સમિતિ બદલવાની સંમતિ ન આપતા આખરે ઉપસ્થિત રહેનાર ચૂંટણી અધિકારી દ્વારા હાલ સર્વાનુમતે ચાલુ સમિતિ યથાવત રાખવામાં આવતા અરવલ્લી જિલ્લાના તમામ ખેડૂતો, કાર્યકરો અને તાલુકા સંગઠનમાં આનંદની લાગણી ફેલાઈ છે। ગૌરીશંકર પટેલ, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।